કચ્છના બન્નીના વિસ્તારમાં 20 ચિતલ સ્પોટેડ ડિયરને આયોજનબદ્ધ રીતે તેને વસાવવામાં આવ્યા છે. આ હરણોને ખાસ ડિઝાઇન કરેલી એમ્બ્યુલન્સમાં કચ્છ લાવવામાં આવ્યા હતા. અનંત અંબાડી દ્વારા સ્થાપિત વન્યજીવન બચાવ અને સંરક્ષણ માટેની પહેલ વનતારાના સહયોગથી આ શક્ય બન્યું છે. સંરક્ષિત વિસ્તારમાં આ હરણોને છોડવાની પ્રક્રિયા વન વિભાગના નિરીક્ષણ અને નિર્દેશ હેઠળ કરવામાં આવી હતી. ગ્રીન્સ ઝૂઓલોજિકલ રેસ્ક્યુ એન્ડ રિહેબિલિટેશન સેન્ટરના ડિરેક્ટર ડૉક્ટર બ્રિજ કિશોર ગુપ્તાએ જણાવ્યું હતું કે કચ્છ જિલ્લાના 2618 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલા બન્નીના ઘાસના મેદાનો એશિયામાં સૌથી મોટા અને પર્યાવરણીય રીતે સૌથી મહત્વપૂર્ણ ઘાસના મેદાનોમાંનું એક છે. इसमें स्पॉटेड डियर, ब्लैक बक और चिंकारा, ये 3 स्पेसीज को ध्यान में रखते हुए हमारा ये ब्रीडिंग का प्रोग्राम चल रहा है. इसके लिए हम लोगों ने डिफरेंट जगह से जो ब्रीडिंग स्टॉक्स हैं उसको हमने वहाँ पे से यहाँ पे कच्छ में लाए हैं. और ये कहते हुए मुझे बहुत खुशी हो रही है कि पिछले कुछ समय पहले जो हम लोगों ने चीतल का जो यहाँ पर रिलीज़ किया था, ब्लैक बक का रिलीज़ किया था, तो वो नए बच्चे भी देखने को हमें मिल रहे हैं.